જો દાળ ભાત ખાધા પછી પણ તમારું મન ના ભરાયું હોય ને તો વધેલા ભાતમાંથી આ રીતે મસાલા રાઈસ બનાવીને ખાઈ લીધા ને તો ફક્ત ને ફક્ત 5 થી 10 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે અને ઠંડા વધેલા ભાતમાંથી આ રીતે મસાલા રાઈસ એટલા ચટપટા ટેસ્ટી પણ લાગશે। જો તમે એક વખત બનાવી લેશો ને તો તમે પણ વારંવાર બનાવશો। અને બેચલર સ્ટુડન્ટ માટે કે પીજીમાં રહેતા સ્ટુડન્ટ માટે તો આ પરફેક્ટ રેસીપી છે। તો મસાલા ભાત બનાવવા માટે અહીંયા મેં આ રીતે ઠંડા વધેલા ભાત લીધા છે। તમે બપોરના ભાતને તમે સાંજે ડિનરમાં કે સાંજની નાની મોટી ભૂખ માટે પણ આ ભાતને બનાવીને એન્જોય કરી શકો છો। તો મારી પાસે આ રીતે સવારના વધેલા ભાત છે, એકદમ ઠંડા રાઈસ લેવાના છે। સવારના બનાવેલા હશે ને તો તમે સાંજે બનાવી શકશો। આ રાઈસ એકદમ છૂટા પણ રહેશે અને ખીલેલા પણ બનશે। તો ઠંડા વધેલા ભાતને આપણે એક વાસણની અંદર લઈ લઈશું। એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું, ઘરના રૂટીન મસાલા જ એડ કરવાના છે। આની અંદર હું બીજા કોઈ જ અધર ગરમ મસાલા નથી એડ કરી રહી। તો પણ આપણે વઘારેલા ભાત નોર્મલ જે બનાવીએ છીએ ને એના કરતાં પણ આ ભાતનો ટેસ્ટ એકદમ અલગ જ લાગશે। હવે અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર। હવે તીખાશ તમે જેટલી તમારા ઘરમાં ખાતા હોય એ પ્રમાણે તમારે એડ કરી દેવાની, વધારે ઓછું મરચું તમે એડ કરી શકો છો। બધું એડ કર્યા પછી હવે 1 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું। આ તેલ કાચું અને ઠંડુ છે, કોઈ ગરમ કરીને મેં એડ નથી કર્યું, બસ મસાલા ભાત સાથે સરસ રીતે કોટ થઈ જાય ને એટલા માટે અડધીથી 1 ચમચી જ આપણે તેલ એડ કરવાનું છે ને હળવા હાથે મસાલા અને રાઈસને મિક્સ કરી લેવાના છે। બસ આ રીતે મિક્સ કરીને 2 થી 3 મિનિટ કે 5 મિનિટ આપણે રેસ્ટ આપી લઈશું અને એ પછી આપણે એનો વઘાર કરીશું। તો બસ આ રીતે મસ્ત મસાલા સાથે મિક્સ થઈ ગયા છે, કલર પણ કેટલો સરસ આવ્યો છે, એકદમ ચટપટા રાઈસ બનીને તૈયાર થઈ જશે। બસ 5 મિનિટ રેસ્ટ આપીને ત્યાં સુધી એક કડાઈની અંદર 1 ચમચી તેલને ગરમ કરી દઈશું। તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે અડધી ચમચી આખું જીરું એડ કરીને વઘાર કરી લઈશું અને અહીંયા મેં થોડી હિંગ એડ કરી છે। આની અંદર તમે સૂકા મેથીના દાણા એડ કરી શકો છો, એનો વઘાર પણ સરસ લાગશે। હવે અહીંયા તીખાશ પ્રમાણે લીલા અને લાલ મેં મરચાં લીધા છે। લીલા મરચાં બહુ મોળા છે એટલે મેં અહીંયા થોડા એવા વધારે પ્રમાણમાં એડ કર્યા છે અને અહીંયા ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। બસ વઘારની અંદર આપણે જીરું, હિંગ, મરચાં અને લીમડો મેં અહીંયા 4 જ વસ્તુ એડ કરેલી છે અને બધી વસ્તુને મિક્સ કરી દઈશું। મીડિયમ કે લો ગેસની ફ્લેમ પર મરચાંને સરસ રીતે તેલની અંદર સાતળી લઈશું। ઓવરકુક નથી કરવાના, બસ થોડું એવો એનો જે ક્રિસ્પીનેસ છે કે મરચાંનું જે કાચુંપન છે ને એ નીકળી જાય ને એટલા જ આપણે સાતળવાના છે। ગેસની ફ્લેમ હાઈ કરી લઈશું જેથી જલ્દીથી મરચાં છે એ સતળાઈ જશે। બસ 1 થી 2 સેકન્ડની અંદર આપણો મરચાંનો કલર પણ ચેન્જ થઈ જશે અને થોડા એવા સોફ્ટ પણ થઈ જશે। એટલે અહીંયા મેં 1 મોટી ડુંગળી લીધી છે, આ રીતે ઝીણી ઝીણી ચોપ કરીને એને પણ એડ કરી દઈશું। હવે આ મસાલા રાઈસની અંદર તમે ઝીણા કટ કરેલા ગાજર એડ કરી શકો છો, બ્રોકલી એડ કરી શકો છો કે બાફેલા વટાણા, તમને કે તમારા બાળકો માટે તમે બનાવતા હોય તો જે પણ વેજીટેબલ બાળકો ના ખાતા હોય આની અંદર તમે એડ કરી શકો। હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું જેથી ડુંગળી સરસ રીતે સતળાઈ જાય। અહીંયા આપણે ડુંગળી, ટામેટાં અને મસાલા પૂરતું જ મીઠું એડ કરવાનું છે, કેમ કે રાઈસમાં આપણે મીઠું એડ કર્યું છે એટલા માટે ધ્યાનથી મીઠું એડ કરવાનું છે। અને જો તમે રાઈસ બાફતી વખતે પણ મીઠું એડ કરતા હોય તો મીઠું તમારે અહીંયા થોડુંક જ એડ કરવાનું છે, પછી તમે ટેસ્ટ કરીને મીઠું પાછળથી પણ એડ કરી શકો છો। સરસ રીતે ડુંગળીનો આ રીતે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી ડુંગળીને સાતળવાની છે। અહીંયા મેં 1 મોટું ટામેટું લીધું છે, એને પણ આ રીતે ઝીણું ઝીણું ચોપ કરી દીધું છે, તો ટામેટું પણ એડ કરી દઈશું। આની અંદર મેં અહીંયા ડુંગળી અને ટામેટા જ એડ કર્યા છે તો પણ આ મસાલા ભાત એટલા ટેસ્ટી બનશે। બીજા કોઈ જ વેજીટેબલ કે બીજા કોઈ જ અધર મસાલા મેં એડ નથી કર્યા, મેં કીધું એ રીતે બસ ઘરના મસાલાથી જ બનીને તૈયાર થઈ જશે। પણ આપણે જે મસાલા ભાતને કોટ કરીને રાખીએ ને એનો એક ફ્લેવર અને ટેસ્ટ અલગ જ આવતો હોય છે। બસ ડુંગળી અને ટામેટા સરસ રીતે સતળાઈ જાય ને એટલે જે રાઈસ હતા ને એ આપણે આ રીતે ઉપરથી એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ શરૂઆતમાં લો રાખવાની છે। બધા રાઈસ એડ કરી દઈશું અને હળવા હાથે એને મિક્સ કરવાના છે, વધારે પડતા મિક્સ પણ નથી કરવાના, નહીંતર ભાત છે ને આપણે તૂટી જશે। તો આ રીતે થોડા થોડા મિક્સ કરી લઈશું અને ગરમ કરી દઈશું તો એકદમ મસ્ત મજાના ચટપટા મસાલા રાઈસ તૈયાર છે। તમારા ઘરમાં બનશે ને ત્યારે એક અલગ જ સુગંધ આવશે અને ઘરમાં ખરેખર બધાને ભાવશે, મારી ગેરંટી છે। એક વખત આ રીતે બનાવીને ટ્રાય કરજો, સિમ્પલ છે પણ ખાવાની બહુ જ મજા આવશે। ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કેટલા યમ્મી, કેટલા ચટપટા અને મસ્ત મજાના આપણા વધેલા ભાતમાંથી મસાલા રાઈસ તૈયાર છે। જરૂરથી એકવાર બનાવીને તમારા બાળકોને પણ આપજો, એકદમ સરસ લાગશે। તો કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આવજો, જય શ્રી કૃષ્ણ।